થયો છે, જાણે મલક મલક મલકાય છે, પછી જાય છે. આવું પાછું 7 દિવસ ચાલ્યું. અઢિયાને વિચાર આવે છે, પેલા 4નું અને 2 સમયનું અને મારું એમ એટલું ભોજન બનાવો, કેટલા બધા દિવસ થઈ જાય. આજે તો ગમે તેમ ભૂખ્યા જો અહીંયા મારી મમ્મી કરે છે વાર્તા ધ્યાન ભજન સ્તુતિ ભક્તિ કરી એટલું ટોકરી કે રોજ આની અલગ અલગ વાર્તા હોય પરસોત્તમ મહિનાની. પ્રસાદ કહે છે. પછી આંખો બંધ કરી પ્રભુને વંદન કરી ત્યાં આંખો ખોલે છે તો સામે આખરી પંગત પડી છે. પુરુષોત્તમ ભગવાનની સાથે બધા પણ ઘણા બધા બેસી ગયા છે ને જમવા લાગ્યા. હડીઓ ખૂબ ગુસ્સે થાય છે પરંતુ બોલી શકતો નહીં અને ભગવાન સૌ સાથે જમીને ચાલ્યા ગયા હતી. આમ અધિક માસનો છેલ્લો દિવસ આવ્યો છે. 29 દિવસના નવરડા ઉપવાસ થયા છે. આમ 30મા દિવસે હડીઓ વિચારે છે કે આજે તો રસોઈ બનાવી જ નથી. ભગવાનને પણ ખબર પાડી દઉં તો હોતું હશે. કોઈ જમવાનું આમંત્રણ આપે તો એકલા કે પતિ પત્ની સાથે આવવું જોઈએ. આ તો રોજ 2-4 ને વધારે જાય છે. ત્યારે બેસાડો પંગત આજે હાથે રાંધીને. આમ વિચારી ક્રોધમાં ને ક્રોધમાં હડીઓ સ્નાન કરી આવ્યો. સ્તુતિ ભક્તિ કરી સમય